પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે ડેડિયાપાડાના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડેડિયાપાડામાં પીએમનો ભવ્ય રોડ શો યોજાશે। જી હા, ભગવાન બિરસા મુંડાની આજે 150મી જન્મ જયંતિ છે। ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાના ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદી ભાગ લેવાના છે। મોટી સંખ્યામાં લોકો આ રોડ શો માટે ઉમટી પડ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે ઉમટી પડ્યા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી ડેડિયાપાડામાં થવાની છે, જેમાં સરકાર દ્વારા જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમાં સંમેલિત થવાના છે। ત્યારે આપ જોઈ શકો છો કઈ રીતના પ્રધાનમંત્રીને આવકારવા માટે ખાસ આદિવાસી જે વસ્ત્રો છે તે પહેરીને આદિવાસી નૃત્ય અહીંયા જે લોકો છે તે કરી રહ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં 9,700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। સાથે જ જે પ્રસિદ્ધ દેવ મોગરા ધામ છે ત્યાં તેઓ માતાજીના દર્શન પણ કરવાના છે। જે રીતના આપ જોઈ શકો છો કે અહીંયા રોડ શો જે છે તે હેલીપેડથી જ્યારે પ્રધાનમંત્રી મોદીનો કાફલો આવશે ત્યારે આ જ રસ્તેથી રોડ શો શરૂ થશે અને રોડ શોની સાથે જ જે પ્રધાનમંત્રી છે તેઓ સામે જે બિરસા મુંડાજીની જે તમે જે પ્રતિમા જે જોઈ રહ્યા છો, બિરસા મુંડાજીની જે પ્રતિમા તે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે સામે જે પ્રતિમા તમે જોઈ રહ્યા છો તે બિરસા મુંડાજીની પ્રતિમા પર તે ફુલાર કરશે અને તેમના આશીર્વાદ મેળવીને જે આગળ છે તે સભા સ્થળ સુધી તેમનો કાફલો જશે। અત્યારે જે લોકો અહીંયા આવી રહ્યા છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, કઈ રીતના તેઓ અહીંયા પીએમ નરેન્દ્ર મોદીના જે કાર્યક્રમ છે તેની અંદર ભાગ લેવા માટે આવ્યા છે। એક યુવાન છે, ક્યાંથી આવ્યા છો તમે? ગીચડથી આવ્યા છો। શું કહેશો, કયા કાર્યક્રમમાં આવ્યા છો? મોદી સાહેબ આવવાના છે, શું કહેશો? મોદી સાહેબ આવ્યા છે એટલે જવા આવ્યા છે। તો જે રીતના લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશું આપણે। શું કહેશો, પીએમ મોદી સાહેબ આવવાના છે અને ભગવાન બિરસા મુંડાની અહીં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે? અમારા માટે ગર્વની વાત છે કે શ્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા આવી રહ્યા છે। અહીંયા જે સીએમ બન્યા હતા એના પછી પહેલી વાર આવે છે, એટલે અમારા માટે ગર્વની વાત છે કે જે સાક્ષાત દેશ ચલાવે છે તે મહાન માણસ આજે આપણા ડેડિયાપાડામાં આવે છે આદિવાસી સમાજને સમર્થન આપવા, હિંમત આપવા અને જે સંસ્કૃતિ છે તેને આજે આ મીડિયા દ્વારા આખા દેશમાં બધા જાણશે કે ડેડિયાપાડા છે લોકોમાં એટલો ઉત્સાહ છે। જે બધા આખી જે પબ્લિક છે તે બધી જે આપણી સભા કરવાના છે એ સાઈડે બધા તૈયાર છે એમને આગમન માટે, એમને આવકારવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો તૈયાર છે। બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં છે। જે રીતના તમે જે અહીંયા જોઈ રહ્યા છો કે મહિલાઓ ખાસ કરીને ભારતના તિરંગા સાથે આ તમામ જે બહેનો છે તે અહીં આવ્યા છે। બેન, ક્યાંથી આવ્યા છો તમે? રાયપુર પંચાયત। તો શું કહેશો, જે રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને કેટલો ઉત્સાહ છે લોકોમાં એમને જોવા માટે, એમના રોડ શોને જોવા માટે? હા, નરેન્દ્ર સાહેબ મોટી જેરીથી। હા, મોદીજી જોવા માટે આવ્યા છો? હા, રાયપુર પંચાયત। અચ્છા, તમે ક્યાંથી આવ્યા છો? મોટી જેરી, રાયપુર પંચાયત। અચ્છા, તો કોને જોવા માટે આવ્યા છો? નરેન્દ્ર મોદી ભાઈ। અચ્છા, તો કેટલું નામ વધારી રહ્યું છે દેશનું આ ડેડિયાપાડામાં આજે આવી રહ્યા છે, ખાસ કરીને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે એની ઉજવણી કરી રહ્યા છે, તો કેટલી વધારે લાગે તમને કે કેટલું ગર્વ થઈ રહ્યું છે તમને? બહુ ઉત્સાહ છે મને, બહુ ઉત્સાહ છે મોદી સાહેબની, એટલે અમે આવી રહ્યા છે। જે રીતના ગર્વ થઈ રહ્યું છે અને આ જે બહેનો છે તે બહેનો મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થઈ છે અને આખા રોડ શોમાં જો વાત કરીએ તો હેલીપેડથી આજે રોડ શો શરૂ થશે અને તે ડેડિયાપાડાના આખા જે રોડ છે હેલીપેડથી ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા છે ત્યાં સુધી અને ત્યાંથી જે સભા ગ્રાઉન્ડ છે ત્યાં સુધી જે રોડ શો યોજવાનો છે અને ઠેક ઠેકાણે ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી અને ખાસ કરીને ડેડિયાપાડામાંથી મોટી સંખ્યામાં આવ્યા છે। નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે આવ્યા છે અને જે રીતના બિહારમાં તેમને સફળતા અપાવી છે અને ત્યાર પછી આ તેમનો ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, ડેડિયાપાડા, નર્મદા। મોટી જેરીથી શું કહેશો, જે રીતના ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે એની ઉજવણી ડેડિયાપાડામાં કરવામાં આવી રહી છે, ખાસ પ્રધાનમંત્રી આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે લોકોમાં એમને જોવા માટે, એમને અહીંયા રોડ શો જોવા માટે? લોકોમાં બહુ ઈચ્છા છે જોવા માટે, બિરસા મુંડા માતાને પ્રાર્થના કરી રહ્યા છે એટલે ઈચ્છા છે લોકોને। બરોબર, કેટલી વારથી તમે આવ્યા છો અને કઈ રીતના એમને આવકારશો મોદી સાહેબને? અમે અડધા કલાકથી આવી ગયા। કઈ રીતના આવકારશો જ્યારે
પ્રધાનમંત્રી આવતા હોય તો એમને કઈ રીતના આવકાર? પ્રધાનમંત્રીને ફૂલ આરતી સ્વાગત. દેવ મોગરા માતાજીના દર્શનાર્થે પણ જવાના છે, શું કહેશો? આ દર્શન કરે તો સારું ને, આદિવાસી એરિયાની માતાજીનું દર્શન કરે બહુ સારું. પ્રધાનમંત્રી અહીંયા આવી રહ્યા છે ડેડિયાપાડામાં, કેટલો ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં? બહુ ખરેખર તો બહુ આનંદની વાત છે કે અમારા ડેડિયાપાડાની અંદર નર્મદા જિલ્લામાં આવે છે. બહુ ખૂબ એમનો આભાર કે જેથી કરીને ગામનો વિકાસ થાય ને ડેડિયાપાડાનો પણ વિકાસ થાય, એટલે સારું છે. એમને જોવા માટે તમે ઊભા છો, કઈ રીતના આવકારશો જ્યારે અહીંયાથી જશે ત્યારે? અમે આવકારમાં તો શબ્દો જ નહીં અમારી પાસે, કે એટલો બહુ આનંદ છે અમારી પાસે. તો કેટલી ગર્વની બાબત છે આદિવાસી સમાજ માટે? બહુ ખરેખર બહુ ગર્વની વાત છે. મોદી સાહેબને અમે એમનો આભાર વ્યક્ત કરીએ. ખરેખર સારું કહેવાય કે અમારા ડેડિયાપાડામાં આવે છે, બહુ સારી વાત છે, ગૌરવની વાત છે. અમારે હોળીનું નૃત્ય છે, કમાટ મોગરા ખાતેથી આવે છે અને મોર પીછી ગોળિયા તરીકે ઓળખાવવામાં આવે છે અને નૃત્ય કરીએ છીએ. અમે નાચો અને ઢોલ વાગાડશો અને નૃત્ય કરશો અને તૈયારી કરેલી છે, માટીથી રંગાયેલા છે અને મોર પીછીથી બધું તૈયારી કરેલી છે. જોશ તો છે જ, અમે નૃત્ય કરવાના છે અને સ્વાગત માટે અમે છીએ, એટલે નરેન્દ્રભાઈ મોદીને સ્વાગત કરીને અમે ખુશ રહીશું.